ટોપ 9 સમાચાર। શહેરામાં નગરપાલિકાએ વિવિધ એકમોમાં ફાયર સેફટી મુદ્દે તપાસ કરી। અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં તપાસ દરમિયાન ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો। ફાયર સેફટી અંગે પૂછતા પાલિકાની ટીમ કેટલાક શખ્સોએ હુમલો કર્યો। તાપીમાં વીજ કરંટ લાગવાથી વ્યક્તિનું મોત। ઘટનામાં કુકરમુંડાના પાણીવાળા ગામમાં બની। વીજ લાઇનના થાંભલા પર વૃક્ષ ધરાશયી થતા બન્યો બનાવ। અમરેલી રાજુલા હાઈવેના કામ દરમિયાન અકસ્માત। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના કામ સમયે લોડર પાછળ આવી જતા બની ઘટના। મૂળ બિહારના પરપ્રાંતીય યુવકનું મોત। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ખુંદ ગામમાં આગની ઘટના। ફર્નિચર બનાવતી કંપનીમાં આગ લાગી। કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી। ઘટનાની જાણ થતાં બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળે। જામનગરના લાલપુર હાઈવે પર જોખમી સવારીનો વિડીયો। એક ઇકો ગાડીવાળાએ લોકોના જીવને કોઈ જ પરવા કર્યા વગર જોખમી સવારી કરી। કારની અંદર તો ક્ષમતા કરતાં વધુ પેસેન્જર બેસાડવામાં આવ્યા। પોરબંદરના કુતિયાણામાં મોટાપાયે રેતી ખનનનો આક્ષેપ। ભાદર નદીમાંથી રેત માફિયાઓ બેફામ રીતે રેતીની ચોરી કરતા હોવાનો આરોપ લાગ્યો। મહેર એકતા સમિતિના અધ્યક્ષ નાથા ઓડેદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। પોરબંદર જિલ્લા ટુકડા ભાવપરાના દરિયામાં જહાજ તણાઈ આવ્યું। જહાજને એન્જિનમાં ખામી સર્જાતા દરિયાકાંઠે પહોંચી આવ્યું। જામનગરનું જહાજ સુરતથી જામનગરના નવલખી બંદર પર જતું હતું। સુરક્ષા એજન્સીઓએ જાણ થતાં તપાસ કરી। રાજકોટ જિલ્લા ધોરાજી તાલુકામાં પાણીની સમસ્યા વિકટ। સપ્તાહમાં એકવાર પાણી વિતરણ અને દૂષિત પાણીથી લોકો પરેશાન। અનેક રજૂઆતો બાદ કોઈ પગલાં ન લેવાયા। દૂષિત પાણીને કારણે સ્થાનિકોના આરોગ્ય સામે પણ ખતરો મંડરાયો। આ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે નવસારી જિલ્લાના દાંડીના દરિયાકાંઠા પર પ્રવાસી માટે પ્રતિબંધ। અરબી સમુદ્ર પર ડિપ્રેશન ઊભું થયું, જેના કારણે ગુજરાતના દરિયા કિનારે ખૂબ ઝડપથી પવન ફૂંકાવાની શક્યતાઓ।